આપણા મંડળનો ખૂબ ખૂબ આભારી છે. સુરત શહેર ગોવિંદોત્સવ સમિતિ દરેક અહીંયાના મંડળો, આગેવાનો, મિત્રો, અમારા બે સ્પીકર ઉપર તમામ આગેવાનો, એસપી, એસીપી, દરેક અધિકારીઓ પાછું અલગ લેવાના કોઈ? અરે બાપા. આપનો પરિચય? સુરત શહેર ગોવિંદોત્સવ સમિતિ પ્રમુખ શ્રી. આજે ભાગળ 4 રસ્તા મુકામે 27/8/2024 મંગળવારના રોજ 5 કલાકે પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના આગેવાનીમાં 4 મટકી ફોડવાનું આયોજન ગોઠવવામાં આવેલું છે. તેમાં 2 યુવાનો માટે અને 2 મહિલા દ્વારા મટકી ફોડવામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કેટલા વર્ષની પરંપરા છે અને આ વખત શું વિશેષ છે? સુરત શહેર જ્યારે ગોવિંદોત્સવ સમિતિ સ્થાપના થઈ ત્યારે ફક્ત 17 ગોવિંદા મંડળોની સ્થાપના કરવામાં આવી હતી. આજે જ્યારે ગોવિંદોત્સવ સમિતિ 27 વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે 141 ગોવિંદા મંડળની સ્થાપના કરવામાં આવી છે. આ વખત શું વિશેષ છે બહેનોના મટકી બાબતે? જે બહેનો માટે વિશેષમાં એક જય ભવાની મહિલા મંડળ જે અંબાજી રોડનું ગોવિંદા મંડળ છે અને બીજું જે મહિલા મંડળ છે એ RK સ્પોર્ટ ક્લબ જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે એ પણ મહિલા છે. એ લોકોએ પ્રથમવાર સુરતમાં નહીં ગુજરાતમાં પ્રથમવાર એક મહિલાઓએ 5 થરની પિરામિડ મારી છે. એટલે એમના માટે એક વિશેષ ભાગળ 4 રસ્તા પર મટકી બાંધવામાં આવી છે. અને કેટલા વખતની પ્રેક્ટિસ છે આ બહેનોની? 2 મહિના, કોઈ 2 મહિનાથી કરે, કોઈ 1.5 મહિનાથી કરે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણા ત્યાં સુખાનંદ વ્યાયામશાળા છે એ લોકો 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે કારણ કે એમની પાસે વ્યાયામની વ્યવસ્થા છે. તો આ રીતે મહિલાઓ પણ 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરતા હોય છે. તમામને મહિલા હોય કે પુરુષ હોય તમામને અમે 11,000 રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે.